નમસ્કાર. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને સાથે ત્યાંથી સારી એવી ઇન્કમ પણ મેળવવી છે, તો આ ત્રણ સરળ રસ્તા છે. સૌથી પહેલું, ડાયરેક્ટલી પ્લોટ, દુકાન અથવા તો ઘર ખરીદો, એને રેન્ટ પર રાખો, ત્યાંથી ઇન્કમ મેળવો અથવા તો એને રીસેલ કરો. બીજું, સ્ટોક માર્કેટમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી બધી કંપનીઓમાં તમે રોકાણ કરી શકો છો અને ત્યાંથી પણ નફો મેળવી શકો છો. અને ત્રીજું, રીટ્સ એટલે કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આમાં તમે પ્રોપર્ટી ખરીદ્યા વગર પણ રિયલ એસ્ટેટથી ઇન્કમ મેળવી શકો છો. હવે દરેક ઇન્વેસ્ટમેન્ટ ટૂલના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે, પણ તમારે તમારા બજેટ અને રિસ્ક લેવાની ક્ષમતા મુજબ જ નિર્ણય લેવો જોઈએ. અને હવે ખાસ વાત, સ્ટોક માર્કેટ અથવા રીટ્સમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સની સલાહ લઈને જ તમારે રોકાણ કરવું જોઈએ. તો આજે આટલું જ, પણ આગળની રીલમાં આપણે જાણીશું કે રીટ્સ શું છે અને કઈ રીતે કામ કરે છે. તો આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરો મિડ ડે ગુજરાતી અને